વડોદરામાં એમએસ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓનો બીજા દિવસે પણ હંગામો જોવા મળ્યો। કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે। પરીક્ષા માટે લોગિન ન થતા સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। 8000 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ। પરીક્ષા પાછી ઠેલવા અને સમય વધારવા વિદ્યાર્થીઓની માંગ, પણ નારાજ વિદ્યાર્થીઓનો યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે હોબાળો જોવા મળ્યો। વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારનો ઘેરાવ કરી આક્રોશ ઠાલવ્યો હતો। સૂત્રોચ્ચાર સાથે એબીવીપીના વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા। आज मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે, તેમની રજૂઆત શું છે અને શું તેમની રજૂઆતને કાને ધરાઈ રહી છે ખરી? જયેશ, ગઈકાલથી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પરીક્ષાઓ શરૂ થઈ છે। લગભગ 7600 જેટલા વિદ્યાર્થીઓ પૈકી ગઈકાલે માત્ર 7200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા હતા, કારણ કે ઓનલાઈન લોગિન કરવા માટેની જે પ્રક્રિયા હતી સર્વર ડાઉન હોવાને કારણે અથવા તો ધીમું ચાલતું હોવાને કારણે લગભગ 60% જેટલા પરીક્ષાર્થીઓ ગઈકાલે પરીક્ષા આપી શક્યા ન હતા। ગઈકાલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે પછી આ સમસ્યા નહીં સર્જાય અને આઈટી વિભાગના જે નિષ્ણાતો છે તેઓને કહીને આ સમસ્યા દૂર કરવાની કોશિશ કરીશું, પરંતુ બીજા દિવસે પણ આ સમસ્યા યથાવત રહી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પણ લોગિન કરી શક્યા ન હતા, જેને કારણે માનસિક તણાવ અનુભવતા જે વિદ્યાર્થીઓ હતા, કારણ કે લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, કોરોના કાળની અંદર ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો। યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા અવારનવાર પરીક્ષા ઠેલાયા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે ઓનલાઈન પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવામાં આવશે, પરંતુ વ્યવસ્થિત રીતે નથી લેવામાં આવતી। ટેકનિકલ કારણોસર ઘણા બધા વિદ્યાર્થીઓ ગઈકાલે પણ પરીક્ષાથી વંચિત રહ્યા હતા, આજે પણ પરીક્ષાથી વંચિત રહેતા હોવાને કારણે એબીવીપીના વિદ્યાર્થી આગેવાનોના નેજા હેઠળ આજે પ્રદર્શન કર્યું હતું અને રજિસ્ટ્રારનો ઘેરાવો કર્યો હતો। ગઈકાલે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય દ્વારા કહેવામાં આવ્યું હતું કે 22 ડિસેમ્બર પછી, એટલે કે આ એક્ઝામ અત્યારે જે છે એ જાહેર થઈ ચૂકેલી છે તે 22 ડિસેમ્બર સુધી ચાલશે અને 23 ડિસેમ્બર પછી નવું શેડ્યુલ જાહેર કરવામાં આવશે, પરંતુ આજે વિદ્યાર્થી નેતાઓએ માંગણી કરી છે કે આ પરીક્ષાઓ હાલ રદ કરવામાં આવે અને રીશેડ્યુલ કરવામાં આવે। તમામ જે ટેકનિકલ બાબતો છે તેનો સુધારો કરવામાં આવે, આઈટી ડિપાર્ટમેન્ટને સદ્ધર બનાવવામાં આવે અને ત્યાર પછી પરીક્ષા લેવામાં આવે। 40 મિનિટ જેટલો જે સમય આપવામાં આવ્યો છે તેનાથી પણ આ વિદ્યાર્થીઓને સંતોષ નથી। હવે જોવાનું એ છે કે યુનિવર્સિટી સત્તાધીશો આજે શું નિર્ણય લે છે। જયેશ, બિલકુલ આભાર યુનુસ। તો આખરે વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો છે, પણ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે આખરે કાં તો પરીક્ષા પાછી ઠેલવામાં આવે અથવા તેનો સમય વધારવામાં આવે। હવે જોવાનું રહેશે કે આ મામલે રજિસ્ટ્રાર શું નિર્ણય લે છે।